એક ચતુર્નાર ભારે હોશિયાર. આજે આવ્યો કેમ નહીં? આવી ગયો. પટેલ, કેમ આટલી વાર લાગી? અરે શું કહું બેના તને. I was doing aqua thermal treatment of ceramics, aluminium and steel with the use of sodium and potassium salt substance for eradicating each and every particle under dangerous environment. વાહ 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 વાહ. શું વાહ? અરે બૈરીની હાજરીમાં વાસણ ધોધો તો એમ કે છે. ભઈલા, હવે તો તારા લગ્ન થયા, હવે તો સુધરી જા. જો બેન એક વાત સમજી લે. હેમા માલિની પરણેલા પુરુષને પરણે, કરિશ્મા કપૂર પરણેલા પુરુષને પરણે, કરીના કપૂર પરણેલા પુરુષને પરણી, શ્રીદેવી પણ પરણેલા પુરુષને પરણી, સારિકા, શબાના, રવીના, રાણી બધી જ પરણેલા પુરુષને પરણી. આના પરથી અમારા જેવા પરણેલા પુરુષે બોધ લેવો જોઈએ કે અમારા હજી ચાન્સીસ છે. હાય ફ્રેન્ડ્સ, હું નિમેશ શાહ ફરીથી આવી રહ્યો છું મારું નવું નક્કોર સુપર હિટ નાટક એક ચતુર્નાર ભારે હોશિયાર લઈને તમારા નજીકના શહેરમાં. તો મિસ ન કરતા. અમારા नाटक જેટલું તમને બીજું કોઈ નહીં हसावी શકે, गॅरंटी છે मारी. तुम्ही तर मध्ये बोलूच नका. या काळाच्या फॅशन आणि स्टाईल बद्दल तुम्हाला काय माहिती? हा, माझे फ्रेंड्स या घरात येतील आणि त्यांनी मिसबिहेव केलं तर आम्ही त्यांना काही बोलू शकणार नाही आणि उगाच मिसअंडरस्टँडिंग वाढेल आणि म्हणूनच हे या घरात कम्फर्टेबल फील करणार नाहीत आणि ते पण. आणि म्हणूनच आम्ही त्याला जत्रेला पाठवत आहोत, कुठल्याही धर्मशाळेत नाही. कळलं? आपण यांना पाहिलं काही मुलगी शिकली, प्रगती झाली, हात दाखवा, बस थांबा, कृपया पिशवी मागू नये, कामाशिवाय बसू नये. मी शिवाजीराजे भोसले बोलतोय. पुढे गतिरोधक आहे, चला पुढे चला. गड आला सिगेला, मला माफ करा, मुंबईला साफ करा. गणपती बाप्पा मोरया, मंगलमूर्ती मोरया. पुढच्या वर्षी लवकर या. आशू, अમને બધાને એટલું જ મરાઠી આવડે. 100% ન્યૂ એન્ડ યુનિક કોન્સેપ્ટ. ક્યારે ન જોઈ હોય એવી જબરદસ્ત કોમેડી, ક્યારે ન સાંભળ્યો હોય એવા અફલાતુન ડાયલોગ્સ. એટલે એક ચતુર્નાર ભારે હોશિયાર, કમિંગ ટુ યોર સિટી સૂન. તમે મારી સામે લડશો? લડવાનું કામ તો તમારા જેવાનું. અમારા જેવા હાઉસવાઈફ તો ફેસલો કરે, ફેસલો. તમે મને ઓળખતા તો છો ને? હું આ શહેરની ફેમસ, રેપ્યુટેડ, ઇન્ટેલિજન્ટ, એજ્યુકેટેડ, મોસ્ટ સક્સેસફુલ લોયર મૈત્રી વાઘમારે મહેતા. અને તમે ટિપિકલ ડબ અનએજ્યુકેટેડ ગુજરાતી હાઉસવાઈફ સુશીલાબેન મહેતા. તમે મારી સામે જીતશો? રાહુલ ગાંધી, કેજરીવાલ, શરદ પવાર, માયાવતી, મમતા બેનર્જી, લાલુ પ્રસાદ યાદવ, મુલાયમ સિંહ, દેવે ગૌડા, ઓવૈસી, યેચુરી, ચંદ્રાબાબુ નાયડુ, આખા મહાગઠબંધન સામે અમારો ગુજરાતી ભાઈડો મોદી એકલા હાથે જીતે છે. તો આ ગુજરાતણ સામે તો તું સાવ એકલી છે. ડોબી ગુજરાતીને ક્લીન બોલ કરવા નીકળેલી, એને ખબર નથી ગુજરાતી એટલે કોણ. આપણે ગુજરાતીઓ કોઈના લગ્નમાં જમવા બેસી જઈએ ને તો અમિતાભ ને આમિર ખાન પીરસવા પહોંચી જાય. ઇતિહાસમાં પહેલી વાર સાસુ ને વહુ કોર્ટમાં સામસામે લડશે તો એ તમને ખડખડાટ હસાવશે. આ સાસુઓની કેટલી બધી ડિમાન્ડ. વહુ રૂપાળી હોવી જોઈએ, ભણેલી ગણેલી હોવી જોઈએ, ઘરકામમાં માહિર હોવી જોઈએ, પરિવારમાં હળતી મળતી રહેવી જોઈએ. પણ વહુની માત્ર એક જ ડિમાન્ડ, આ સાસુ હોવી જ ન જોઈએ. 181 ડેઝમાં 200 શોઝનો ઇન્ડિયામાં વર્લ્ડ રેકોર્ડ કર્યો છે આ નાટકે. આ છોકરીઓને એટલા નખરાવે શું કહું તને. અરે સ્ટ્રેટ વાળવાળી છોકરીઓને કરલી વાળ જોઈએ, કરલી વાળવાળી છોકરીઓને સ્ટ્રેટ વાળ જોઈએ. આપણે પુરુષો જ એક સીધા ને ભોળા હોઈએ, ફક્ત માથામાં વાળ ટકી રહે એટલું જ જોઈએ. મહેતા, માણસ જયારે માટીના વાસણમાં જમતો ને ત્યારે સંબંધોને પણ માટીના વાસણની જેમ ઘડતો. તાંબા ને પિત્તળના વાસણ ઉપયોગમાં લેવા લાગ્યો ને સંબંધોને પણ તાંબા ને પિત્તળની જેમ 6-12 મહિને એકવાર ચમકાવા લાગ્યો. કાચના વાસણમાં ખાવા લાગ્યો ને હળવી ચોટથી પણ સંબંધો તૂટવા લાગ્યા. ને હવે તો થર્મોકોલ અને પેપરની પ્લેટનો જમાનો છે. સંબંધો પણ યુઝ એન્ડ થ્રો થવા લાગ્યા. લોકો એટલું હસે છે, એટલી તાળીઓ પાડે છે, એટલા વન્સ મોર્સ કરે છે કે 2 કલાકનું નાટક ખરેખર 3 કલાક સુધી ચાલે છે.
અરે નરેન્દ્ર મોદી સાહેબે દરેક ઇન્ડિયન પ્રેગ્નેન્ટ સ્ત્રીઓને 6,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું. આનો ફાયદો ન તો મોદી સાહેબ લઈ શકશે ન તો રાહુલ ગાંધીને લેવા દેશે. આને કહેવાય ન ખાઉંગા ન ખાને દુંગા. 2 મોટા કારણો એવા છે જેને કારણે હું મારી ગર્લફ્રેન્ડ લોંગ ડ્રાઈવ પર નથી લઈ જતો. કયા કારણો? એક તો મારી પાસે ગાડી નથી, તો મારી લઈ જા. એમ તો મારી પાસે ગર્લફ્રેન્ડ પણ નથી. એ આપીશ? હે, તો રાહ શેની જુઓ છો? તમારે કંઈક નોખું, કંઈક અનોખું પ્રુવન સુપરહિટ નાટક જોવું હોય તો એક ચતુર્નાર ભારે હોશિયાર સિવાય બીજું કોઈ ઓપ્શન નથી. બુક યોર શોઝ એન્ડ ટિકિટ્સ નાઉ. એક ચતુર્નાર ભારે હોશિયાર.